સુરત ક્રાઇમ બ્રાન્ચે પુણા વિસ્તારમાંથી યુનુસ ઉર્ફે બાગ શેખને 65 ગ્રામ એમડી ડ્રગ્સ સાથે ઝડપી પાડ્યો છે। જપ્ત કરાયેલા ડ્રગ્સની કિંમત આશરે 21.95 લાખ હોવાનું પોલીસનું કહેવું છે। સુરત ક્રાઇમ બ્રાન્ચે પુણા વિસ્તારમાંથી યુનુસ ઉર્ફે બાગ શેખને 65 ગ્રામ એમડી અને ડ્રગ્સ સાથે ઝડપી પાડ્યો છે। જપ્ત કરાયેલા ડ્રગ્સની કિંમત આશરે 21.95 લાખ હોવાનું પોલીસનું કહેવું છે। આરોપી અગાઉ હત્યાના ગુનામાં જેલ ભોગવી ચૂક્યાનો હોવાનું અને છેલ્લા કેટલાક મહિનાથી ડ્રગ્સના કાળા કારોબારમાં સંડોવાયેલા હોવાનું પોલીસનો દાવો છે। નો ડ્રગ્સ ઇન સુરત સિટી અંતર્ગત સુરત શહેર પોલીસ અને સુરત શહેરની ક્રાઇમ બ્રાન્ચ અને અલગ અલગ પોલીસ સ્ટેશનો દ્વારા સતત ડ્રગ માફિયા વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી રહી છે। નાનામાં નાના કેસોથી લઈ અને ઓર્ગેનાઇઝ ગેંગોને ટાર્ગેટ કરી અને આ કાર્યવાહી કરવામાં આવે છે। આવી જ એક ઇન્ફોર્મેશનના આધારે સુરત ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર S.N. પરમાર અને એની ટીમે ગઈકાલે પુણા વિસ્તાર ખાડી પાસેથી એક યુનુસ બાગ શેખ નામના ઈસમને પકડી પાડ્યો, જેના કબજામાંથી 65 ગ્રામ જેટલું એમડી ડ્રગ્સ મળી આવ્યું છે, જેની કિંમત 1,95,000 જેટલી થાય છે। આ યુનુસ ખાન અગાઉ ઘણા સમયથી આ ડ્રગ્સનો ધંધો કરી રહ્યોની બાતમી મળી છે અને એ જે સરથાણા વિસ્તારમાંથી કોઈ માણસ પાસેથી આ માલ લાવી અને મીઠી ખાડી વિસ્તારમાં લિંબાયતના કમરૂનગર આસપાસ આ માલ વેચતો હોવાની ઇન્ફોર્મેશન આધારે એની પકડીને પૂછપરછ ચાલી રહી છે। યુનુસ વિરુદ્ધ અગાઉ પણ અલગ અલગ મર્ડર જેવો ગુનાઓમાં પણ પકડાઈ ચૂક્યો છે। 2017માં એક મર્ડરના તલવારથી મર્ડર કરવાના કેસમાં શાબીર નામના માણસના કેસમાં 2017થી 21 સુધી જેલમાં હતો અને છેલ્લા 4-5 વર્ષથી છૂટ્યો હતો અને છેલ્લા 6-7 મહિનાથી આ ધંધામાં સંડોવાયેલો હોવાની માહિતી હાલમાં છે। એને પકડી એની વધુ પૂછપરછ કરવામાં આવી રહી છે। સર, અહીંયા કોને વેચતો? એ ઇન્ફોર્મેશન નામ અને છે પણ તપાસ ચાલી રહી છે અને આરોપીની રિમાન્ડની કાર્યવાહી ચાલી રહી છે। કેટલો અભ્યાસ કરેલો છે? એ જમીન લે વેચનો ધંધો કરેલો છે, અંડર ગ્રેજ્યુએટ છે અને જમીન લે વેચના ધંધા સાથે સંકળાયેલો માણસ છે। બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ।